હાઈવે પર દબાણો દૂર કરવાની કામગીરી શું હાઈવે ઓથોરિટીની નથી? સતત બીજા દિવસે દબાણો દૂર કરવા માટે પોલીસ અને પાલિકાની ટીમ દુમાડ ચોકડી પહોંચ્યા હતા। જો કે 2 દિવસ પહેલા જ પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જાંબુઆ બ્રિજનું સંયુક્ત રીતે નિરીક્ષણ કર્યું હતું। છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદ અને સુરતને જોડતા હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈ પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે હાઈવે વિભાગ, આરએનબી, પાલિકા અને આરટીઓને સાથે રાખી શહેરના હાઈવે નજીક આવેલા જાંબુઆ બ્રિજ પાસે નિરીક્ષણ કર્યું હતું, જેને લઈ ગઈકાલે પાલિકા અને પોલીસે ગોલ્ડન ચોકડી પાસે હાઈવેને અડીને આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજે ફરી દુમાડ ચોકડી પાસે દબાણ દૂર કરવા માટે પોલીસ અને પાલિકાની દબાણની ટીમ સંયુક્ત રીતે હાઈવેને અડીને આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા। જો કે આ કામગીરીમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ મૂક પ્રેક્ષક બની જોયા કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આ કામગીરી હાઈવે વિભાગની હોય છે, પરંતુ જાણે પોલીસ અને પાલિકાની આ કામગીરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હવે જ્યારે પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ ઓપરેશન દબાણ દૂર કરો શરૂ કર્યું છે, ત્યારે લાગે છે હવે આ દબાણ કાયમી રીતે દૂર થશે તેમ જોવા મળ્યું છે। તોડી નાખવાનું છે, લઈ નથી જવાનું, તોડ નાખવાનું। આજે દુમાડ ચોકડી ઉપર જે નેશનલ હાઈવે અને આપણા જે રોડ ઉપરના દબાણો છે, જેના કારણે ટ્રાફિક જામના ઇસ્યુ ઉપસ્થિત થાય છે, એના ઉપર કાર્યવાહી ચાલી રહી છે। વીએમસીની ટીમ અમારી સાથે છે, એનએચઆઈની ટીમ પણ અધિકારીઓ પણ આવેલા છે અને અહીંયા જે ટેમ્પરરી, ખાસ તો અહીંયા જે મકાઈ વેચવાવાળા અને પડીકા વેચવાવાળા હોય છે એ ટાઈપના લોકોનું દબાણ હોય છે, તો અત્યારે અમે દૂર કરવામાં આવ્યું છે અને અહીંયા એનએચઆઈ સાથે રહીને પરમાનન્ટ કેવી રીતના આ વસ્તુનું સોલ્યુશન લાવી શકાય એના માટે ચર્ચા વિચારણા ચાલી છે। थैंक यू। ये काम चालू है अपना निकालने का, जो भी है प्रोसेस में है। सर, कितने दिनों से ट्रैफिक की समस्या, उसको दूर करने के लिए क्या ये करें? हमारी पेट्रोलिंग टीम कंटिन्यूस पे यहाँ पे काम करती है। आज अभी साथ में मिलकर काम करते हैं।